1:38 જ્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ થઈ હશે ત્યારે એમાં બેઠેલા યાત્રીઓના સ્વજનોએ કલ્પના નહીં કરી હોય કે ભયાનક દુર્ઘટના થશે, અતિશય દુઃખદ ઘટના સર્જાશે અને પ્લેન ક્રેશ થશે. અને ક્રેશ પ્લેન જે થયું એના અંદર 242 મુસાફરો સવાર હતા, જેમાં અરવલ્લીના પણ 3 લોકો સવાર હતા. અમુક એવા છે કે જેના 3 મહિના પહેલાં જ લગ્ન થયા છે, અમુક લોકો એવા છે કે જે પહેલીવાર લંડન જઈ રહ્યા હતા, અને ઘણા બધા લોકો એવા પણ છે કે જે ફરવા માટે જતા હતા અથવા તો પોતાના પરિવારને, પોતાના સ્વજનોને મળવા જતા હતા. અને એ 242 લોકોમાં અરવલ્લીના 3 લોકો પણ સામેલ છે, જેમાં મોડાસા શહેરની 35 વર્ષીય નુસરત જહાં જેથરા સવાર હતા. 1 મહિના પહેલાં એ લંડનથી મોડાસા આવ્યા હતા. મોડાસાના ખંભીસરના જયશ્રીબેન પટેલ પણ એ પ્લેનમાં સવાર હતા. જયશ્રીબેનના 3 મહિના પહેલાં જ લગ્ન થયા છે. એ અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા અને એ જે પ્લેન ક્રેશ થયું એ પ્લેનની અંદર એ પણ મુસાફરી કરી રહ્યા હતા. લંડનમાં રહેતા પતિ પાસે જયશ્રીબેન જઈ રહ્યા હતા અને આ ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. બાયડના કૈલાશબેન પટેલ પણ એ પ્લેનમાં સવાર હતા અને ઘનશ્યામ સોસાયટીમાં રહેતા કૈલાશબેન લંડન જઈ રહ્યા હતા પોતાના દીકરા પાસે. એટલે કોઈ એવું છે કે જે દીકરી પાસે જઈ રહ્યું હતું, કોઈ દીકરા પાસે જઈ રહ્યું હતું, કોઈ પતિ પાસે જઈ રહ્યું હતું. સૌથી ભયાનક પરિસ્થિતિ અમદાવાદની બહાર રહેતા લોકો માટે એ છે કે અમદાવાદમાં જે લોકો રહે છે એમનું જો સ્વજન આ પ્લેનની અંદર સવાર હતું, એમાં મુસાફરી કરી રહ્યું હતું, એ લોકો દોડીને સિવિલ પહોંચી ગયા, એ લોકો દોડીને એરપોર્ટ પર પહોંચી ગયા કે બાકી જે હોસ્પિટલો છે ત્યાં પહોંચી ગયા. પણ જે લોકો અરવલ્લી રહે છે, જે લોકો ગાંધીનગર રહે છે કે બીજી કોઈ જગ્યાએ રહે છે, એ લોકો ત્યાંથી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, એ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. એ પોતાના સ્વજનો એ પ્લેનમાં સવાર હતા. 242 યાત્રીઓ સવાર હતા. અરવલ્લીની અંદર જે લોકો ગયા હતા પ્લેનમાં, ત્યાંના સ્વજનો શું કહી રહ્યા છે એ સાંભળીએ. મારું નામ મોહમ્મદ રફીક ગુલામ હુસૈન ખાનજી. અત્યારે હાલ અમે ખાનજી પાર્કમાં છીએ. ત્યાં મારા મોટા બહેનનું મકાન છે. મોટા બહેનની દીકરી જે છે એ એમના સાસુ સસરા અને એમના બ્રધર હજ પડવા જવા માટે આવ્યા હતા. અહીં એમને મુલાકાત માટે ત્યાંથી લંડનથી આ દીકરી અમારી આવી હતી અહીંયા મોડાસામાં, અને છેલ્લા દોઢેક માસથી મોડાસામાં હતી. અને એમના સાસુ સસરાને બધાને રવાના કરી હાલ એ લંડન જવા નીકળ્યા હતા. સવારે 7:30 વાગે મોડાસાથી એમની વિદાય કરી અને લગભગ દોઢ વાગ્યાની આસપાસ પ્લેનમાં બેઠ્યા. અને ત્યાં પછી અમદાવાદથી ફોન આવ્યો કે પ્લેન ક્રેશ થઈ ગયું છે અને તમામ પેસેન્જરો એક્સપાયર થઈ ગયા છે, એવા સમાચાર અમને મળ્યા હતા. અને હાલ અમારા ઘરમાં અને અમારા કુટુંબીજનો બધા હાજીઓને મળવા આવ્યા. ત્યાં તો એમના હસબન્ડ રહે છે લંડનમાં. તો ત્યાંથી અમદાવાદથી સમાચાર આવ્યા કે જે એરપોર્ટ પર હતા છોકરાઓ મૂકવા ગયા હતા, આ બે ભાણેજને મોટા ભાણાને બધા ત્યાં મૂકવા ગયા હતા. એ લોકોએ અમને ફોન કર્યો કે પ્લેન ક્રેશ થઈ ગયું છે અને આપણી દીકરી અંદર છે. છેલ્લા 5 વર્ષથી ત્યાં એમના હસબન્ડ સર્વિસ કરે છે. પરિવારમાં એક મોટા ભાઈ છે અને એક બેન છે એમની.